બનાવવું છે કાચા કેળાનું શાક. તો મેં અહીંયા ઉતારી લીધા છે કાચા કેળા અને પછી આપણે એને સરસ ધોઈ નાખશી અને હવે આપણે એને મૂકવા છે બાફવા માટે. તો આવી રીતે આપણે એને કટ કરી અને ગરમ પાણીમાં બાફી લેશી. તો અહીંયા આપણા કેળા બફવાનું થઈ ગયું છે એકદમ સરસ ચાલુ અને આપણા કેળા બફાઈ ગયા છે. હવે આપણે એને લઈ લેશી પ્લેટમાં અને હવે આપણે કરી લેશી વઘારની તૈયારી. તો મેં અહીંયા મૂકી દીધું છે તેલ ગરમ અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે છાલ ઉતારી અને કેળાને કટ કરી લેશી. પછી અહીંયા મેં રાઈ, જીરું, હળદર અને ડુંગળીની પેસ્ટ નાખી અને એને એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં નાખશી થોડીક એક હળદર અને મીઠું. પછી આપણે પાછા કેળાને કરી લેશી કટ અને હવે આપણે નાખશી ટમેટોની પ્યોરી અને લસણવાળી ચટણી. હવે આપણે એને મિક્સ કરીને આપણી ગ્રેવીને એકદમ સરસ પાકવા દેશી. ગ્રેવી એકદમ સરસ પાકી જાય પછી આપણે એમાં નાખશી કટ કરેલા કેળા. તો આવી ગયા છે આપણા કટ કરેલા કેળા, એને મિક્સ કરી નાખશી. તો આ બની ગયું છે આપણું ગ્રેવીવાળું કેળાનું શાક અને આ છે આપણી પ્લેટ. તમને કેવું લાગ્યું?